નમસ્કાર, હું છું જાનવી અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। તો અત્યારે અમે રાધનપુર રોડ ઉપર આવેલી ધાણીની ભઠ્ઠી આગળ ઊભા છીએ। તો આ હોળી નિમિત્તે વપરાતી ધાણીની કારીગરી ખરેખર શું રહેલી છે તે આપણે જોઈશું। શું નામ બા તમારું? દાડમબેન દાડમબેન, અચ્છા, ઓકે। તમે આ કેટલા ટાઈમથી આ ચાલુ કર્યું છે કે ધાણીનું? 20 વર્ષથી 20 વર્ષથી તમે દર વખતે આ જ જગ્યાએ કરો? જગ્યાએ કરીએ છીએ. તો આ ધાણી તમે કઈ કઈ પ્રકાર? મીઠાની અંદર બનાવીએ છીએ, પછી ભઠ્ઠાની અંદર બનાવીએ છીએ. આ લાઈટ વાળો ભઠ્ઠો નહીં, અમે હાથે બનાવીએ છીએ. એટલા મીઠી મીઠી ધાણી આવે આપણી. અને કઈ કઈ ધાણી કેટલા પ્રકારની વેચો? 200 રૂપિયા કિલો વેચીએ છીએ. અને આ મકાઈ છે 55, પછી જુવાર છે નાની 55, એ રીતની બનાવીને વેચીએ છીએ. એટલે શું ભાવ રહેલો છે આ બંને ધાણી? 200 રૂપિયા કિલો બંનેનો સેમ? બંનેનો. સિંગ ચણા બધું એ પ્રમાણનું જ આવે. સિંગ ચણા બધું જ 200 રૂપિયા કિલો? બધું 200 રૂપિયા કિલો જ વેચીએ. અને હાથ જ બનાવીએ છીએ. બધું હાથે જ બને? બધું હાથે જ. ભઠ્ઠીમાં? ભઠ્ઠીમાં. હા, તો ભઠ્ઠીમાં તમે કેવી રીતે બનાવો છો? શું નાખો છો એ બધું? અમે આ લાકડાનું સોલ રાખીએ છીએ અને હાથે સીટ શેકીએ છીએ. મશીન બસીન નહીં, લાઇટ બાઇટ નહીં, હાથે સીટ અગ્નિ તપાડીને બનાવીએ છીએ. આમ તમારી હોળી ટાઈમે કમાણી થઈ જાય? થઈ જાય, અમારા મજૂરી જેવા પૈસા મળી જાય. એટલે તમે દર 12 મહિનામાં આ મહિનામાં જ આવો છો? હા, મહિનામાં 2 મહિના ધંધો કરીએ છીએ.